बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित्त दे, लाला गे आए बैठे न तखत। लाला गे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ દાન ધનુષ્ય સાથે પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. વિતક સાહેબની ચર્ચા કરીએ એ પહેલા મારા આત્મ સંબંધી સુંદર સાથજી આપણે સાથે મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. હમણાં 12 તારીખે જે વિમાન દુર્ઘટના થઈ, તેમાં બેઠેલા પ્રવાસીઓ તેમજ મેઘાણીનગરમાં જ્યાં વિમાન તૂટી પડ્યું ત્યાં પણ સેંકડો લોકોનું ધામગમન થયું છે. આ ક્ષણોની અંદર જ 300થી વધુ માણસોનું ધામગમન થયું. આ સદગત આત્માઓને પરમ કૃપાળુ શ્રી રાજી મહારાજ તેમના ચરણમાં સ્થાન આપે, તેમની આત્માને ચીર શાંતિ આપે, તેમના પરિવારજનને આ અસહ્ય વજ્રઘાત સમાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. સુંદર સાચી, આ એવું દુઃખ છે કે જે પરિવારનું સભ્ય ગુમાયું હોય
એ પરિવાર માટે તો જાણે માથા ઉપર આભ તૂટી પડ્યું હોય એવી વેદના હોય છે. એ વેદના કઈ રીતે વર્ણવી શકાય? વ્યક્તિ દિશા શૂન્ય બની જાય છે. જીવન જીવવાની જાણે શક્તિ જ નથી એવો અનુભવ પણ થાય છે. પરંતુ આ દુર્ઘટના છે. દુર્ઘટના ગમે તે કારણોસર હોઈ શકે, પરંતુ એ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. અને એમાંથી આપણે જે કે બોધપાઠ લેવાનો હોય એ લઈને આગળનું જે જીવન છે એ જીવન જીવવાનું છે. આપણે આપણા પોતાના માટે, પરિવાર માટે, આપણા સમાજ માટે અને આપણા રાષ્ટ્ર માટે જીવન જીવવું પડશે. કોઈની ઉપર આપણે બ્લેમ કરવાનું નથી, આક્ષેપ કરવાનું નથી. પરંતુ જે પરિસ્થિતિની અંદર જે પડકારો આપણા રાજ્ય સામે છે, આપણા દેશ સામે છે, એ પડકારો સામે આપણું રાષ્ટ્ર મજબૂતીથી યુદ્ધ કરી શકે અને રાષ્ટ્રની અંદર સુખ, શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આપણે પરમ કૃપાળુ પરમાત્માને દિલથી પ્રાર્થના કરવાની છે. અને આ ઉપરાંત આપણે આપણી પોતાની રહેણી, કરણી અને કથનીની અંદર પણ ધર્મ લાવવાનો છે. સાચું જીવન જીવવાનું છે. છેલ્લે આ સદગત આત્માઓને ચિર શાંતિ મળે એવી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું. પ્રણામ. સુંદરસાદજી, અહીં આગળ અગાઉ આપણે જોઈ ગયા તે પ્રમાણે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના આદેશથી આપણા 12 સુંદર સાથ નિર્ભયતાથી ઔરંગઝેબ બાદશાહના દરબારમાં જાય છે અને એક વિશ્વ ધર્મની સ્થાપના કરવા માટેનો સંદેશો આપવા માટે ત્યાંના મૌલવી અને મુલ્લાઓ સાથે ચર્ચા કરે છે. અને દરેક શાસ્ત્ર જે છે એના પુરાવા આપે છે. કુરાનની અંદર જે છે એના પુરાવા આપે છે. અને એ જે કે ચર્ચા ચાલે છે એમાંથી પણ આપણે બોધ લેવાનો છે. અહીં આગળ મહારાજજી કહે છે કે આપણે જેમ જેમ સત્સંગ સાંભળીશું અને જેમ જેમ ચિતવણી કરીશું ને તેમ તેમ આપણી અંદર માયા સામે લડવાની ખૂબ 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 શક્તિ મળશે. આપણી પાસે જ્ઞાન છે, વિતક સાહેબ છે, વાણી છે, પરંતુ એ જે જ્ઞાન છે એને સમજવાનું છે, જીવનમાં ઉતારીશું ને તો જ આપણને માયા સામે લડવાની શક્તિ મળે. તો જ આપણને દજ્જાલ સામે લડવાની શક્તિ મળશે. સુંદરસાદજી, સાચા ધર્મ ઉપર ચાલવા માટે જ આપણને મનુષ્ય તન મળ્યું છે. કોઈના પ્રભાવથી ડગવાનું નથી.
અહીં દજ્જાલ કોના માટે શબ્દ વાપર્યો છે? દજ્જાલ એટલે અજ્ઞાનતા. દુનિયાનું જ્ઞાન છે ભાઈ, પણ ધર્મનું જ્ઞાન નથી, પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી, આધ્યાત્મિક જ્ઞાન નથી. એટલે વિવેક બુદ્ધિ બિલકુલ ઝીરો હોય, ત્યાં આગળ પહાડ જેટલો મોટો અહંકાર પણ હોય, અને અજ્ઞાનતા અને અહંકારની અંદર રેબાઈ રેબાઈને જીવન ગુજારતા લોકો આપણને જોવા મળે છે. સુંદર સાતજી, કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ હોય ને, એના દિલમાં દજ્જાલ બેસે, અને એ દજ્જાલ આપણને તકલીફ આપે છે. જે તે વ્યક્તિમાં ખામી નથી, વ્યક્તિ સાચો છે, એનો આત્મા સાચો છે, એનો જીવ સાચો છે, પણ માયાના પ્રભાવની અંદર અજ્ઞાનતાનું આવરણ એની પર લાગી જાય. એટલે એ જે અજ્ઞાની વ્યક્તિ છે, એનું જે દિલ છે, એની પર દજ્જાલ આવીને બેસી જ જાય. અને એને એવી બુદ્ધિ સૂજે ને, કઈ રીતે હું કોને નડું, એ બુદ્ધિ ચાલે. સંતો કહે છે કે બે વાત યાદ રાખવી, નડો ને સડો ને. બહુ જ સુખી થઈ જઈએ આપણે આટલી વાત યાદ રાખીએ. નડવાનું નહીં, સડવાનું નહીં, નડો નહીં, સડો નહીં. કોઈનું સરસ કામ થઈ રહ્યું હોય તો તમારે આનંદ વ્યક્ત કરવો જોઈએ કે ના, મારા પડોશી છે, મારા કુટુંબીજન છે, મારા ગામના છે, એમને કેટલી સરસ ખેતીવાડી થઈ છે, એમના કેટલા સરસ રીતે અમુક સારું કામ થાય, ભગવાન બધાનું કલ્યાણ કરે. હકારાત્મક બુદ્ધિ છે. પણ નકારાત્મક બુદ્ધિ શું વિચારે, કઈ રીતે બગાડું, અથવા તો આ જે કે છે એમાંથી હું કઈ રીતે પડાઈ લઉં. એટલે પોતાની બુદ્ધિ ચતુરાઈનો ઉપયોગ એવો જ કરે કે અનીતિથી ભેગું કરવું. સુંદર સાતજી, અનીતિથી ભેગું કરેલું લાંબુ સમય ટકતું નથી. એ શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ એમાં મળતી નથી. તો પછી આધ્યાત્મિક આનંદની વાત શું કરવી? તારતમ જ્ઞાનના પ્રકાશમાં સ્વપ્નની બુદ્ધિ દૂર થાય છે. આ મોટી તાકાત છે. મોટે ભાગે આપણે આ જગતની અંદર મનુષ્ય તન ધારણ કર્યું અને સંસારની બુદ્ધિથી જ જીવતા હોઈએ છીએ. સ્વપ્નની બુદ્ધિથી જ. હા, તારતમની વાતો કરીએ ખરા, બરાબર, મંદિરમાં દર્શન કરીએ ખરા, પણ મંદિરમાં જઈને પણ આપણે ફક્ત ને ફક્ત સંસારની વાતો કરીએ, ચુગલીની વાતો કરીએ, એ સ્વપ્નની બુદ્ધિ કહેવાય. એનો મતલબ કે તારતમ જ્ઞાનનો પ્રકાશ આપણી અંદર આવ્યો નથી. તારતમ જ્ઞાનનો પ્રકાશ આપણી અંદર આવે તો ઓટોમેટિક આપણી અંદર રહેલો દજ્જાલ છે એ દૂર થઈ જાય. અને તે વખતે બાદશાહને જાગૃત કરવા માટે 12 સુંદર સાત ગયા, ત્યારે પણ એ બાદશાહ અને તેના દરબારીઓ, મુલ્લા, મૌલવી, આ બધા શરિયતની રાહ પર ચાલતા હતા. શરિયતની રાહ પર ચાલી અને હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હતા. કારણ કે એ લોકોની ફક્ત ને ફક્ત બાહ્ય દ્રષ્ટિ હતી. અને એવી બાહ્ય દ્રષ્ટિ વાળા લોકો પણ અત્યારે ઢગલા બંધ જોવા મળે છે. એ એક કરુણા છે. સુંદર સાતજી, આ 12 સુંદર સાત જ્યારે ઔરંગઝેબ બાદશાહની જાગણી કરવા ગયા છે તે વખતે 5મો દિવસ ચાલી રહ્યો છે. અને એ કહે છે કે 5મો દિવસ ચાલે છે, તેમાં ઔરંગઝેબ બાદશાહની જાગણી થશે નહીં, અગાઉથી લખેલું છે. અને 12 સુંદર સાથને તેમના અત્યાચારનો પણ સામનો કરવો પડશે.
તે બાબતમાં પણ કુરાનમાં જણાવેલ છે. એનો મતલબ એવો નહીં કે આપણે ગભરાઈ જવું. ના, સુંદર સાહેબજી, અત્યારે જે સમય ચાલે છે ને, એ છઠ્ઠા દિવસનો સુંદર સાતની જાગણીનો સમય ચાલી રહ્યો છે. એટલે અત્યારે જે સમય ચાલી રહ્યો છે એમાં જીવનમાં સંઘર્ષ આવશે, આવશે ને આવશે જ. પણ આ સંઘર્ષની અંદર વિવેક બુદ્ધિથી આપણે રસ્તો શોધવાનો છે. આપણી બુદ્ધિ ઘીરે મૂકી અને બીજી વ્યક્તિની બુદ્ધિથી ચાલવાનું નથી. જો એવું કરીશું તો સંઘર્ષ સામે આપણે જીતી શકીશું નહીં. આપણી પોતાની જ બુદ્ધિથી આપણે કામ કરવાનું છે. અને તે પણ ધણીજીની કૃપાથી જ શક્ય છે. એટલે આ છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે, એમાં સુંદર સાથની જાગણી બાકી છે અને એ જાગણી થઈ રહી છે. ધણીજીની કૃપાથી વિતકનું જ્ઞાન આપણને મળ્યું છે, તારતમ વાણીનું જ્ઞાન મળ્યું છે. અને એમાં જે વિતકનું જ્ઞાન છે ને, એ પહેલા પ્રાપ્ત કરવાનું છે. આપણી રહેણી સુધારવા માટે આપણને આ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. તારતમ વાણીના જ્ઞાનથી આપણી રહેણી કહેણી સુધારી શકાય, તેની આપણને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલ છે અને એના માટે જ જ્ઞાન છે. તારતમ વાણીના મનન, ચિંતન અને ચિતવણીમાં સાચું સુખ રહેલું છે. આપણે સંસારની અંદર સુખ શોધીએ છીએ, પરંતુ સંસારનું સુખ કેવું છે? આભાસી છે. એનો મતલબ એવો નહીં કે સંસારના કાર્યો કરવાના નથી. અહીંયા આગળ મહારાજજી કહે છે કે આપણું ડેસ્ટિનેશન, આપણી દ્રષ્ટિ આપણા ચેતમાં, આપણા ધામ ધણી યુગલ સ્વરૂપને રાખવાના છે. આપણા સદગુરુ મહારાજના રાખવાના છે અને આ સંસારના કાર્યો કરવાના છે. અને તેમાં એ રીતે કામ કરવાથી સંસારનું દુઃખ આપણને લાગશે નહીં અને પરમધામનું જે સુખ છે એનો સતત અનુભવ થાય છે. અને એ ક્યારે શક્ય બને? તારતમ વાણી છે એનું મનન ચિંતન આપણે કરતા રહેવાનું, સાથે સાથે ચિતવણી પણ કરતા રહેવાનું, અને એનો જે આનંદ છે એનો રસાસ્વાદ લેવાનો છે. સુંદર સાહેબ છે, આ જીવન જીવવાની ખરેખર એક પદ્ધતિ છે. જીવન કઈ રીતે જીવવું એ પણ એક વિજ્ઞાન છે, અને વિજ્ઞાન અહીં આગળ આપણને સમજવા મળે છે. સુંદર સાજી કહે છે કે આપણે મંદિરમાં જઈએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ, યુગલ સ્વરૂપના દર્શન કરીએ છીએ, અને એમાં આપણા ધામ ધણીની આવેશ વાણી, તારતમ વાણી છે, એને યાદ કરીને આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. તો એ કહે છે કે તારતમ વાણીની અંદર આપણા ધામધણીજી છે, એવી રીતે એ ધામધણીનું આવેશ સ્વરૂપ જે સાચા સુંદર સાથ છે ને, એમના ધામ દિલની અંદર પણ છે. કારણ કે તારતમ વાણીનું મનન ચિંતન કરે છે, તેમની રહેણી કહેણી અને કથનીની અંદર વાણી જોવા મળે છે, આધ્યાત્મિકતા જોવા મળે છે. તો એ જે સાચા સુંદર સાથ છે, એમનું દિલ પણ એક મંદિર છે. સદગુરુ મહારાજનું દિલ એ પણ એક મંદિર છે. એટલે આપણે સુંદર સાથને દિલ દુભાય ને એવા વાક્યો ક્યારેય બોલવાના નહીં. સદગુરુ મહારાજનું દિલ દુભાય ને એવું ક્યારેય વર્તન વ્યવહાર કરવું નહીં. અને જે સાચા સુંદર સાથ છે ને, એ તો
કોઈ કટુ શબ્દ બોલશે ને સહન કરી લેશે, કારણ કે વાણીમાં કહ્યું છે કોઈ દેત કસાલા તુમકો ભલા ચાહ્યો તીન, એ ભલું જ સાચે, બધાનું કલ્યાણ થાવ ભાઈ, બધાનું કલ્યાણ થાવ. પરંતુ જીવ સૃષ્ટિ છે ને, એ જીવ સૃષ્ટિ આવા આઘાત સહન કરી શકતી નથી. બહુ જ લિમિટેશન, વિવેક બુદ્ધિ જીરો હોય, સમજ શક્તિનો અભાવ હોય અને ફક્ત સ્વાર્થની અંદર જ જીવન જીવતા હોય, એ જીવ સૃષ્ટિ છે એ કોઈ પણ બાબત સહન કરી શકતી નથી. એક દયાજનક સ્થિતિ છે સુંદર સાહેબજી. આપણા બાર સુંદર સાહેબ ધામધણીજીના હુકમથી જાગરણનું કાર્ય કરી રહ્યા છે અને શરિયતમાં રહેતા બાદશાહના દરબારમાં જઈ હકીકતનું જ્ઞાન આપી રહ્યા છે. પરંતુ બાદશાહ અને તેના દરબારીઓ, મુલ્લા, મૌલવી એ બધા શરિયતને પકડીને બેઠા છે, હકીકતને મારફતનું જ્ઞાન આપે છે, પણ પેલા લોકોને ગળે ઉતરતું નથી. નું ગળે ઉતરે ને તો પણ એમને શરિયત છોડવી નથી. મૂળ તકલીફ આ છે. એટલે ભાઈ શરિયત તમે છોડશો ને અને તમારા દિમાગમાંથી કાઢશો તો હકીકતના મારફત એ સ્થાન લેશે ને. તમે તમારી જે મૂળભૂત શરિયતની બુદ્ધિ છે એમાંથી નીકળવા જ નથી માંગતા, નક્કી કરીને બેઠા છો કે ભાઈ અમારે આમાંથી નીકળવું જ નથી. તો પછી એ હકીકતનું જ્ઞાન, મારફતનું જ્ઞાન કઈ રીતે અંદર પ્રવેશે? પણ તેમ છતાં આ બાર સુંદર સાથ સહેજ પણ હિંમત હારતા નથી અને પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને સમજાવે છે. હવે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આપણા બાર સુંદર સાથ ને પ્રોત્સાહન અને પ્રેરણા મળે તેવી રીતે પત્ર લખીને આપે છે અને એમાં લખે છે આ બાર સુંદર સાથ માટે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે, અબ તુમ્હારો તેજ દિન પ્રતિદિન બઢતો જાય. તમારી અંદર જે આધ્યાત્મિક તેજ છે એ દિન પ્રતિદિન વધતું જ જશે, વધતું જ જાય છે. બઢતી બઢતી રોશની, તમારી અંદર જે પ્રકાશ વધી રહ્યો છે, સબ ખલક પહોંચાય, એ જ્ઞાન સંસારની અંદર બધે જ ફેલાશે અને તમામ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ તમામને મુક્તિ સ્થાન પ્રાપ્ત કરાવશે. અને છેલ્લે જે જીવ સૃષ્ટિ છે એમને પણ જે આઠમું મુક્તિ સ્થાન છે ત્યાં તો છેવટે પહોંચાડશે જ. આ એવું જ્ઞાન છે. શ્રીજી કહે છે સુંદર સાહજી, દિન પ્રતિદિન તમારું તેજ વધતું જાય છે અને તમારા જ્ઞાનની આભા સર્વત્ર ફેલાય છે. સુંદર સાહજી, શ્રી વિતક સાહેબ અને શ્રીમુખ વાણી બંને અમૃત સમાન છે. કેટલું બહોભાગ્ય કે આપણને આ જ્ઞાન મળ્યું છે. આ શ્રીમુખ વાણી અને વિતક સાહેબની પ્રત્યેક ચોપાઈની અંદર આપણને ધામધણીજીની સુગંધનો અનુભવ થાય છે. જાણે કે ધામધણી સાથે જ આપણે વાત કરી રહ્યા છીએ. ધામધણી બિલકુલ આપણી સમીપ છે. તેથી આ જે વાણી છે ને એને વાંચવાની છે, સમજવાની છે અને એના દ્વારા ધણીજીના પ્રેમનો અનુભવ કરવાનો છે. પરિણામે આ જે ચોપાઈઓ છે ને સતત પુનરાવર્તન કરવાથી એની અસર આપણા શરીરના નસ નસમાં થાય છે. આપણા પ્રત્યેક રોમ રોમની અંદર એનો ઉર્જાનો અનુભવ થાય છે. રોજ જે ચોપાઈ તમને ગમે ને એનું રોજ વાંચન કરવાનું. મારા પિતાજી એટલે આપના સદગુરુ મહારાજ શ્યામ શરણજી મહારાજ ઘણો લાંબો સમય મારી સાથે રહ્યા
એ દરમિયાન મેં જોયું હતું, તો એ પોતાની જાતે 100 વર્ષનું નજીકની ઉંમર હતી, તેમ છતાં પણ નિત્ય હમ. સવારે પોતાની જાતે જ પ્રાતઃક્રિયા પતાવીને એ જે તારતમ્યની ચોપાઈઓ છે ને, એ પોતાની સાથે જે રાખતા, એવા 4-5 એની કોપી કાઢી અને એમની પાસે જે કાગળ આપ્યા હતા એ પોતાના ઓશેકા નીચે જ રાખે અને દિવસે વાંચે, સવારમાં તો વાંચે જ, અને એ વાંચ્યા પછી એમના મુખારબિંદ ઉપર જોઈએ ને કે જાણે આમ અલૌકિક તાજગી નો અનુભવ કરતા હોય ને એવું હાસ્ય પણ જોવા મળે. આ ઉપરાંત જ્યારે જ્યારે એમને એમ થાય કે થોડી બેચેની જેવું લાગે છે, શું કરું, તો થોડું વોકિંગ કરે જાતે જ, અને ફરીથી પાછા આ જે તારતમ વાણીના જે કાગળિયા છે એ એમની પાસે સુરક્ષિત કોથળીમાં રાખેલા હોય એમાંથી કાઢે અને એ ચોપાઈઓ વાંચે, અને ક્યારેક બોલીને પણ વાંચે. અને બોલીને વાંચે ને તે વખતે તમે જુઓ ને, તો એમના મુખારબિંદ ઉપર જાણે એક અલૌકિક ઉર્જા ના દેખાતી હોય એવો અલૌકિક ઉર્જા આપણને દેખાય, એમની આંખોની અંદર ચેતના જોવા મળે. અને એ જે મધુર નિખાલસ નિસ્વાર્થ જે મંદ મંદ હાસ્ય છે ને, એ હાસ્ય જે જોવાની મજા આવે, નજરે જોયું છે. એટલે સુંદર સાહેબજી આપણી જીવનની અંદર તારતમવાણી રહેણી કરણી અને ખતની, એટલે આપણે જે કંઈ બોલીએ છીએ, સમજીએ છીએ અને ત્યાર પછી જીવન જીવીએ છીએ, એ બધાની અંદર એક સૂત્રતા રૂપે હોવું જોઈએ, જેને પરિણામ આપણને મજબૂત મજબૂત ઈમાન મળશે. કોઈ પણ સંજોગોમાં આપણે તૂટીએ નહીં, અરે જે થવું હોય થાય, બરાબર. આ જીવન મળ્યું છે ને, તો આ પાર કે પેલે પાર જવાનું જ છે. ધર્મની ધાર ઉપર ચાલવું છે એટલે ચાલવું છે ભાઈ, મારા સાચા માર્ગે જીવવું છે, જીવવું છે. અરે કોઈ પ્રલોભન મન ના જોઈએ, મારે કોઈની ગુલામી નથી કરવી યાર. શા માટે આ માયાવી જીવો, તુચ્છ બુદ્ધિના જીવો, એની ગુલામી કરવાની? અરે આપણી પાસે શાશ્વત જ્ઞાન છે, ધામધણીની વાણી છે, તારતમ વાણી છે, વિતક સાહેબની વાણી છે, આધ્યાત્મિક જ્ઞાન એવું મળ્યું છે ને, એ જે સદગુરુ મહારાજના ચરણો સિવાય બીજું કશું માન ના જોઈએ. સમર્પિત, સંપૂર્ણ સમર્પિત થઈ અને આપણે જીવન જીવવાનું છે. તો અહીં આગળ એ જ કહે છે કે જેવી રીતે બહિર્ગોળ લેન્સ હોય ને, એ બહિર્ગોળ લેન્સ શું કરે કે પ્રકાશના કિરણો બધા એકત્ર કરે, અને જે કાગળ ઉપર તમે એનું બિંદુ મૂકો ને, પ્રકાશનું બિંદુ એક જગ્યાએ પડે ને, તો એ જગ્યાએ રૂ હોય તો રૂ બળી જાય, કાગળ હોય તો કાગળ બળી જાય. તો આવું ક્યારે કેમ થયું? કે બહિર્ગોળ લેન્સને લીધે થયું. એ પ્રકાશના કિરણો એકત્ર થયા, એને પરિણામે એ કાગળ સળગી શકે છે. જો આ ભૌતિક વિજ્ઞાન છે. હવે અહીંયા આગળ સમજીએ કે આપણે આપણા જીવનની અંદર જોઈએ તારતમ વાણી છે, શ્રીમુખ વાણી છે, વિતક સાહેબની વાણી છે, પરંતુ જ્યાં સુધી સમર્પિત ભાવનાનો લેન્સનો ઉપયોગ નહીં કરીએ ને, આપણે સંપૂર્ણ સમર્પિત થવાનું, અને ત્યાર પછી આ જે વિતક વાણી જે છે એને વાંચવાની, સમજવાની, તો કે છે એ બધી જ શક્તિ જે છે ને એકત્ર થશે, અને આપણી અંદર જેટલા વિકારો છે ને બધા બળીને ભસ્મ થઈ જશે. અને ત્યાર પછી જે જીવન એટલું હલકું ફૂલ લાગશે ને સુંદર સાજી, કે આપણને થશે શું વાત કરો છો, આટલું સરસ જીવન હોય છે. આ મનુષ્ય તન ધારણ કર્યા પછી આપણે સાચું જીવન જીવી જ નહીં શક્યા. કેમ? એ જે વાણી જે છે એનો પ્રકાશ આપણી અંદર ગયો નથી. અને ક્યારે જશે? સમર્પિત ભાવના, સંપૂર્ણ સમર્પિત
જેને આપણે વાણીની અંદર કુરબાની કહીએ છીએ, કોટ બેર કુરબાની ધનજી કે નામ પર કહીએ છીએ ને આપણે, કોટ બેર કુરબાની ધનીજી કે નામ પર, તન સે મન સે ધન સે બધું કુરબાન. સુંદર સાજી 5 પદ્માવતીપુરી ધામ જવાનું થાય, મહામંગલપુરી ધામ જવાનું થાય, નવતનપુરી ધામ જવાનું થાય, અથવા અન્ય જે સ્થળે તમને આસ્થા હોય ત્યાં જવાનું થાય, ત્યારે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના છે. અને આપણું જે શીર્ષ છે ને, એ જે તે ત્યાં પથ્થર હોય ને, એ પથ્થરને સ્પર્શ કરવાનો છે. અને સ્પર્શ કર્યા પછી સંપૂર્ણ સમર્પિત ભાવથી આ રીતે દંડવત પ્રણામ કરવાનો. તે વખત તમે અનુભવ કરજો કે તમારા મનની અંદર કેવી ચીર શાંતિનો અનુભવ થાય છે, અનંત શાંતિનો અનુભવ થાય છે. મગજની અંદર કેટલા બધા વિકારો હોય, રાગ દ્વેષ ભરેલા હોય, એ બધું નીકળી જશે. અને ત્યાર પછી તમે ઊભા થઈ અને જ્યારે ફરીથી દર્શન કરશો ને, તે વખતે કંઈક તમને જુદો જ અનુભવ થાય છે. આટલું બધું મહત્વ છે સમર્પિત ભાવનાથી પ્રણામ કરવાના. જેનાથી શું થશે, આપણી અંદર આધ્યાત્મિક જાગૃતિની શરૂઆત થશે. સુંદર સાજી, શ્રી વિતક સાહેબ એક એવો અરીસો છે કે જેમાં આપણે આપણા અવગુણો શોધવાના છે, પરંતુ બીજાના અવગુણ જોવાના નથી. તકલીફ આ છે કે હંમેશા કોઈ કશું બોધ આપે ને એટલે આપણે બીજાનું હોમું જોવાનું, બીજાનું સામું નથી જોવાનું, આપણે આપણી અંદર જોવાનું છે કે આપણી અંદર અવગુણ છે, એ આપણી અંદર રહેલા અવગુણો દૂર કરવા માટે આ વિતક વાણી છે. સામાન્ય રીતે ધર્મ વિરોધી લોકો હોય ને, એ બાહ્ય દ્રષ્ટિ ધરાવતા હોય, અને જે સાચા ધર્મના માર્ગે ચાલનારા લોકો હોય ને, એમની આંતરિક દ્રષ્ટિ હોય. અહીં કે છે, જેવી રીતે સુવર હોય ને, એને સારામાં સારી વાનગી આપવામાં આવે, પરંતુ એની સામે થોડી અમથી પણ ગંદકી દૂર પડેલી હોય ને, તો એ વાનગીઓ છોડી અને ગંદકીની દિશાની અંદર જશે, કારણ કે એને ગંદકી પ્રિય છે. સુંદર સાહેબજી, આ જીવનો સ્વભાવ છે. આ તારતમ રૂપી વાણીનું જ્ઞાન આપવામાં આવે, પરંતુ આપણે વરી વરી માયા તરફ જઈએ છીએ, વરી વરી માયા તરફ જઈએ છીએ. અને આપણે જ ક્યાં દજ્જાલ છે, ક્યાં દજ્જાલ છે, દજ્જાલને શોધી લઈએ છીએ એને, અને આપણી અંદર એને બેસાડી દઈએ છીએ. દજ્જાલની તાકાત જ નથી કે આપણી અંદર પ્રવેશે, આપણી પસંદગીથી થતું હોય છે. એ બહુ મોટી વાત છે. આ તારતમ વાણી છે, વિતક વાણી છે, આપણી પસંદગી છે. આ વાણીને સમજીને આપણી અંદર ઉતારવી એ આપણી પસંદગીની વાત છે. બરાબર, દજ્જાલ નો એન્ટ્રી. સુંદર સાજી, આધ્યાત્મિક જ્ઞાનની અંદર આપણે વાત કરીએ છીએ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ના એકત્વની વાત કરીએ છીએ. પણ ક્યારેક એવું જોવા મળે છે કે આપણે મોટી મોટી વાતો કરીએ, પણ પરિવારની અંદર એકત્વની ભાવના જોવા ના મળે, એક ગામની અંદર એકત્વની ભાવના જોવા ના મળે, એક સુંદર સાથના સમુદાયની અંદર એકત્વની ભાવના ના જોવા મળે, અને ખેંચાખેંચની અંદર અમૂલ્ય સમય, શક્તિ અને નાણાં વેડફતા હોઈએ છીએ, અને તે આપણું ખૂબ ખૂબ દુર્ભાગ્ય કહેવાય છે. એ બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે એક રાજા હતો. એ નાવમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા, ત્યારે એક માછીમારની દીકરીની સુંદરતા જોઈ અને આ રાજા મોહી પડ્યા. કારણ કે જે માછીમાર નાવ ચલાવતો હતો, એની પાસે એની દીકરી પણ બેસેલી હતી, બહુ રૂપાળી હતી. હવે રાજાએ પ્રસ્તાવ મૂક્યો, ભાઈ તમારી દીકરી મને બહુ પસંદ છે, મારે લગ્ન કરવા છે. તો માછીમાર કે મને શું વાંધો છે. રાજાએ માછીમારની દીકરી સાથે લગ્ન કર્યા. હવે
રાણી તરીકે આ રાજાના મહેલમાં પ્રવેશ કરે છે. એનું સ્ટેટસ વધી ગયું હવે. તો એના માટે બહુ જ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. બહુ સુગંધિત ને સુશોભિત રૂમ હોય, બરાબર, અને એવા ગાલીચાના પલંગ હોય, પરંતુ એને ઊંઘ આવતી નથી. ઘણા દિવસ થયા, ઊંઘ ન આવવાથી એની તબિયત બગડવા લાગી. રાજા કહે છે કે ભાઈ શું તકલીફ છે? જે ખાવાનું હોય બધું એની આગળ મૂકે છે, 56 ભોગ છે, પણ એને ભૂખ પણ નહીં લાગતી, ખાઈ પણ શકતી નથી, અને એને ઊંઘ પણ આવતી નથી. બધા સેવા માટે હાજર છે, પણ એનો અર્થ નથી. છેવટે રાજાએ પૂછ્યું કે તમને શું તકલીફ છે? તો હવે છેલ્લે રાણીને બહુ પૂછ્યું ને ત્યારે એણે કહ્યું કે તમે આ બધી મારા માટે સગવડ કરો છો, પણ એક વાત કહું, મને માછલીઓની સુગંધ વિના ઊંઘ આવતી નથી. ઓહો, શું કરું હવે? રાજા પણ બુદ્ધિશાળી હતો. રાજાએ બહુ જ બુદ્ધિપૂર્વક તેના રૂમમાં માછલીઓ ની જે કોથળીઓ ભરી ભરીને મૂકી, એવી જે કોથળા મૂક્યા કે જેમાંથી અંદર માછલી હોય મૂકેલી, એની બહાર સુગંધ આવ્યા કરે, એવી 10 કોથળીઓ મૂકી. હવે આખા રૂમની અંદર માછલીની સુગંધ પ્રસરી ગઈ. હવે પેલી રાણીને ઊંઘ આવવા લાગી. હા, સરસ મીઠી ઊંઘ આવી ગઈ લો. પણ હવે રાજા શું કહે છે કે પેલી 10 પોટલીઓ હતી ને, એમાંથી રોજ એક એક પોટલી ઓછી કરે, અને છેલ્લે એક જ પોટલી રહી. એટલે ગંધ માછલીઓની ઓછી થતી જાય છે, અને એ રાણીની ઊંઘ જ છે એમાં ખલેલ પડતો નથી. એને તો સરસ એને નિંદ્રા આવે છે. હવે છેલ્લું પોટલું હતું એ પણ કાઢી લીધું. તેમ છતાં પણ રાણીને ઊંઘ આવે છે. કેમ? એ રૂમની અંદર માછલીઓની સુગંધ તો હતી જ, પણ ઓછી હતી. તો રાણીને નિંદ્રા આવે છે, હા, વાંધો આવતો નથી. હવે છેલ્લે શું કરે છે કે હવે આ ગંધ કાઢવી પડશે. તો હવે રાજા છે ને એ રૂમની સંપૂર્ણ સફાઈ કરે છે. એક દિવસ સફાઈ કરી, એટલે રાણીને એ સફાઈની અંદર પણ હવે ઊંઘાવા લાગી. ત્યાર પછી બીજે દિવસે અત્તરની સુગંધ પણ રાખવામાં આવે છે. એટલે હવે જે રાણી છે એને અત્તરની સુગંધ ગમવા લાગી, અને અત્તરની સુગંધની અંદર, સ્વચ્છતાની અંદર પણ હવે સારી ઊંઘ આવે છે. હવે આ ઉપરથી આપણે બોધ લેવાનો છે કે આપણને આ સંસારની અંદર માયાની ટેવ પડી ગઈ છે. માયાના બધા જ પ્રકાર કહેવાય. સંસારની અંદર જે કંઈ રૂપ, રસ, ગંધ, બરાબર, શબ્દ, સ્પર્શ, જેનાથી આપણે સંસારની અંદર કનેક્ટેડ છે, જોડાયેલા છે, તો એ આપણને કહી શકાય કે એ માયાની ટેવ હોય છે. પરંતુ એની પાછળ દોડવાનું નથી. જો અહીંયા આ સમજાવે છે, આપણે એટલા બધા માયાથી ટેવાઈ ગયા કે માયા વિના આપણને બેચેની લાગે. ના ભાઈ, માયા વગર નહીં ચાલે. પરંતુ સદગુરુ મહારાજની કૃપાથી ધીમે ધીમે આપણી અંદર તારતમ જ્ઞાન ઉતરે, વિતક વાણીનું જ્ઞાન ઉતરે, આપણા દિલની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ થાય. એટલે શું થશે કે માયા તરફ જે મુખ હતું એમાંથી ધીરે ધીરે સદગુરુ મહારાજ તરફ આપણે સમર્પિત થઈશું, અને આપણી પીઠ છે ધીમે ધીમે માયા તરફ થશે. સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત થઈને તારતમ રૂપી અત્તરની સુગંધ પછી આપણને પ્રાપ્ત થાય છે, અને પછી આપણને ગમવા લાગે છે. એક વાર ગમવા લાગે ને, ત્યાર પછી એમ લાગે કે ના, હવે માયાની અંદર જે
ફરજમાં આવતા હોય એટલા કાર્યો કરવા છે, માયાની અંદર જેટલો સમય છે એમાં સારું કાર્ય કરવું છે, પરંતુ માયાના ચુંગાલમાં ફસાવું નથી. તો આ રીતે ઇતિ બેઠે ઘર જાગે તામ, એ છેલ્લે એ વાત અહીંયા કરાવે છે કે વેતક વાણીની ચર્ચા સાંભળવાની, મનન મંથન કરવાનું, એ જે જ્ઞાન છે આપણી અંદર પ્રવેશ થાય, આપણા જીવનની અંદર રહેણી કરણીની અંદર પણ એ જ્ઞાન આપણને જોવા મળે, અને ત્યારે આપણે સાચો આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે, આપણા ધામધણીજીની સુગંધ પ્રાપ્ત થાય છે. એથી બેઠે ઘર જાગે તામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય. પ્રણામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે. પ્રણામ સુંદર સાજીને, પ્રણામ પ્રણામ.